અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તારીખ 27 જૂનના રોજ 158મું અંગદાન થયું. હોસ્પિટલ ખાતે થયેલ 158માં અંગદાનની વાત કરીએ તો મજૂરી કામ કરતા 43 વર્ષીય હરિસિંહ ચૌહાણને ઉદયપુર નજીક બાઇક પર એક્સિડન્ટ થતા પ્રથમ ઉદયપુર ખાતે અને ત્યારબાદ વધુ સઘન સારવાર અર્થે તારીખ 17/6/2024ના રોજ સિવિલ હોસ્પિટલ અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તારીખ 27 જૂનના રોજ 158મું અંગદાન થયું છે. હોસ્પિટલ ખાતે થયેલા 158માં અંગદાનની વાત કરીએ તો મજૂરી કામ કરતા 43 વર્ષીય હરિસિંહ ચૌહાણને ઉદયપુર નજીક બાઇક પર એક્સિડન્ટ થતા પ્રથમ ઉદયપુર ખાતે ત્યારબાદ વધુ સઘન સારવાર અર્થે તારીખ 17/6/24ના રોજ સિવિલ હોસ્પિટલ અમદાવાદ લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 26/6/2024ના રોજ ડોક્ટરોએ હરિસિંહને બ્રેઇન ડેડ જાહેર કર્યા. હરિસિંહ અપરિણિત હોવાથી તેમના પરિવારમાંથી એમના માતા, ભાઈ મહેન્દ્રસિંહ અને અન્ય હાજર પરિવારજનોને સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની ટીમ હરિસિંહના બ્રેઇન ડેડ હોવા તેમજ અંગદાન વિશે સમજાવતા તેમણે પરોપકાર ભાવ સાથે હરિસિંહના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો છે. હરિસિંહ ચૌહાણના અંગદાન થકી 2 કિડની, 1 લીવરનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે આ અંગદાનથી મળેલ કિડની, લીવરની સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડનીમાં હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને પ્રત્યારોપણ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં 158 અંગદાન થકી કુલ 511 અંગો તેમજ 4 સ્કીનનું દાન મળ્યું છે, જેના થકી 495 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે. અંગદાન એ જ મહાદાનના થીમ સાથે કામ કરતી અમારી ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં 158મું અંગદાન થયું. એની વાત કરીશ તો હરિસિંહ ચૌહાણ 43 વર્ષીય પુરુષ ઉદયપુરની બાજુ રહેતા વ્યક્તિને રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયો અને એ બ્રેન્ડેડ થયા. ઉદયપુરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા અને સઘન સારવાર બાદ એમને બ્રેન્ડેડ જાહેર કરાયા. એમના ફેમિલી, ખાસ કરીને એમના ભાઈએ અને બાકીના ઘરના સભ્યોએ એક ખૂબ ઉમદા ડિસિઝન લીધું એમના અંગોનું દાન કરવાનું અને એમના તરફથી સિવિલ હોસ્પિટલને 1 લીવર અને 2 કિડની દાનમાં મળ્યા, જે ત્રણેય ઓર્ગન સિવિલ હોસ્પિટલ મેડિસિટી સ્થિત IKDRC હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા. એમ જોવા જઈએ તો આજ સુધી 158 અંગદાન થકી 511 અંગો દાનમાં મળ્યા, જેને 495થી વધુ લોકોને નવજીવન આપ્યું છે. ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈ જઈએ, જેથી કરીને એક દિવસે એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે અને વેઇટિંગ પીરિયડ ધીરે ધીરે કરીને ઓછું થાય અને સાવ સમાપ્ત થાય, એ માટે આપણે સૌ કામ કરીએ. અંગદાન એ જ મહાદાન. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.